જય સચ્ચિદાનંદ. એટલે હમણાંથી મને મારું ઓબ્ઝર્વેશનમાં એવું આવે છે કે મારી પ્રકૃતિનો એક સ્વભાવ કેવો છે કે જેની સાથે ના ફાવે અથવા કોઈનું સારું મને ના દેખાય તો નિંદા ટીકાઓ કર્યા કરવી, લોકોમાં એના માટે ઝેર ફેલાવવું અને એનું અવળું બોલ્યા કરવું. હવે આ તો વર્ષોથી હશે પણ હમણાંથી મને બહુ જ હાઇલાઇટ થાય છે કે આ ના હોવું ઘટે એ વસ્તુ બી આવે છે પણ ફૂલ ફોર્મમાં થયા કરે. ઓફિસમાં હોય, ઘરમાં હોય, મિત્ર વર્તુળમાં, દરેક જગ્યાએ. કારણ કે મને એવું લાગે કે હું સાચી છું અને સામેવાળાનો કોઈ બી વ્યવહારમાં મને ખોટ જ દેખાયા કરે. તો મને કંઈક પ્રકાશ આપો કે કંઈક સમજણ આપો કે હું શું હોય જેથી મને આવી રીતે કોઈનું નેગેટિવ ના દેખાય અથવા તો એટલીસ્ટ એની નિંદા ટીકા તો ના થાય, લોકોમાં ઝેર તો ના એને ભરાવીએ આપણે, એવું કંઈક. જો ટીકા બે ત્રણ કારણો હોઈ શકે છે. વ્યક્તિને પોતાને થોડોક અંદર અસંતોષ હોય ને, સ્લાઇટ દુઃખ હોય ને, સ્લાઇટ કે વધારે, ત્યારે ટીકા નિંદાનો ભાગ થાય. હું પોતે અંદરથી અસંતુષ્ટ છું ત્યારે પછી ઉભરો બહાર નીકળે, દોષ જોવાનું ચાલુ થાય. એટલે આ તો કારણ કહું છું વાય ટીકા કરવાનું મન થાય. કાં તો કમ્પેરિઝન થાય આપણા અને બીજા વચ્ચે, અને સ્પર્ધા જેવું ઊભું થાય. હું એના કરતા હોશિયાર છું, મને બી આવડે છે, બરાબર, કરેક્ટ. અને છતાં આપણને એટલી ક્રેડિટ ના મળતી હોય ત્યારે ટીકાનો ભાગ ચાલુ થઈ જાય. હું ઉપર નથી આવી શકતો તો સામાન્ય નીચે દોરે છે. ટીકા કરવી એટલે એને નીચે ઉતારવો, બરાબર, પોતાની નજરમાં ઉતારવું અને બીજાની નજરમાં ઉતારવું. એટલે તમે બીજાને એના માટે ઝેર ભરો છો અથવા બીજાને એની ટીકા કરો છો. ટીકા ટિપિકલી શું થાય, બીજાને નીચે ઉતારી અને પોતે મોટા છે એ સંતોષ માનવો. ત્રણ જણ વચ્ચે ચોથી વ્યક્તિ જે ગેરહાજર છે એની ટીકા એટલા માટે કરો છો એ ઇન્ફિરિયર છે એટલે આપણે બધા હારા. પણ એને ખબર નથી કે તમે જ્યારે ટીકા કરો છો તો તમારી ગેરહાજરીમાં તમારી ટીકા અવશ્ય થશે. 1, 2 અને 3 ભેગા થયા છે તો જે 4 નંબરની વ્યક્તિ ગેરહાજર છે એની ટીકા કરશો તો જ્યારે 2, 3 અને 4 ભેગા થશે ત્યારે 1 ની ટીકા થશે. બરાબર. અને ટીકા કરવું એટલે 10 રૂપિયા આપીને 1 રૂપિયા પાછા લેવું, એટલું નુકસાન છે. પોતાના મન વચન કાયા આખા મેલા કરી નાખે છે અને બીજાને જેની ટીકા તમે કરો છો ચોખ્ખા કરી નાખો છો. એટલે શું છે આની પાછળનું કોઈ સાયન્સ કરવાની ઈચ્છા થાય છે આટલું બધું આમ? હા, એટલે છે ને એમાં સુખની માન્યતા ભરેલી છે, આજની નહીં કેટલાય અવતારોની. બીજાને કોઈની પણ ટીકા કરીને આપણને બહુ આનંદ આવે અને પાછું 2 જણ હાથે હોય એટલે બહુ આનંદ વધે. હા, એવી જ છે, એવી જ છે, એવી જ છે. એને ઇન્ફિરિયર કરીને પોતે સુપિરિયર થાય છે. પોતે પોતાના ગુણે કરીને સુપિરિયર નથી પણ એને ઇન્ફિરિયર કરીને પોતે શું કહે છે. હવે કોઈ સ્ત્રી દેખાવડી હોય, આ તો એક્ઝામ્પલ જ આપું છું, અને બીજા 2-3 જણ દેખાવડા ના હોય તો શું થાય? એ તો જો ને ખાલી 100 મારે છે, આવી છે, તેવી છે, એને ઉતારી પાડશે પોતાનું ઇન્ફિરિયોરિટીને ઢાંકવા માટે. એટલે રૂપમાં હોય, આવડતમાં હોય, બોલચાલમાં હોય, ગમે તેમાં હોય. એટલે પોતાનું ઇન્ફિરિયોરિટીને ઓલું કરવા માટે બીજાની ટીકા કરે છે, એમને કે હું બી સરસ કરીને બતાવું. એટલે ધીસ ઇઝ વન ઓફ ધ કોઝિસ, કમ્પેરિઝન અને ઈર્ષ્યા. ઈર્ષ્યાના બેઝ ઉપર ટીકા થાય. જેમ કે ઘરમાં ભાભી હોય, હવે થોડું ઘર અસ્તવ્યસ્ત જેવું આપણને ચોખ્ખાઈનો આગ્રહ હોય ને એ એટલું ના કરતા હોય એટલે પછી મમ્મીને વાતો ભરાયા કરે, ભાભી આવા છે તું એને કે થોડું કરે, અથવા તો એમને બી કહી દઈએ સામે, એવું થાય. એ જુદું થઈ ગયું, એ જુદું થઈ ગયું. આ જે ભાગ મેં થોડો વાત કર્યો ને મોહના ભાગમાં ગયો હોય. હા, અને આ જે ભાગ છે ઘરની બાબતમાં કે આટલું કામ કરતા નથી, એટલું ચોખ્ખું રાખતા નથી, મમ્મી તું એને કે, એ છે ને એ આપણા એની પાછળનો રૂટ કોઝ આપણું પોતાપણું છે. મારી અપેક્ષા છે, મારી એક ડિઝાઇન છે, ઘર આવી રીતે ચોખ્ખું રહેવું જોઈએ. ઇટ ઇઝ યોર ડિઝાઇન.
ભાભીની ડિઝાઇન જુદી છે. આ બેની ડિઝાઇન મિસમેચ થાય છે એટલે તમે એને ક્રિટિસાઇઝ કરો છો. બરાબર. એટલે આમાં સમજવું હોય તો એ સમજવાનું કે આ મારું પોતાપણું છે જે મને ભાભીને દોષિત દેખાડે છે, અને દોષિત દેખાડે છે એટલે પછી હું મમ્મી પાસે જાઉં છું. જો મને દોષિત લાગતા નથી તો પછી મને કઈ મમ્મીને કહેવાની જરૂર નથી, પછી મારે ફરિયાદ કરવાની જરૂર નથી. બરાબર. મને ખોટું લાગે છે એટલે કાં તો અપફ્રન્ટ એને મોઢા પર કહું છું, કાં તો મમ્મીને કહું છું, બીકોઝ મને ખોટું લાગે છે અથવા ઇનકરેક્ટ લાગે છે, સાચું નથી એમ લાગે છે. નો ધેટ ઇઝ માય ડિઝાઇન ને. હવે એમાં શું કરવાનું? દાદા ભગવાન હોત તો શું કરત? વિતરાગ ભાવે એને કહી દઈએ ભાભીને, આપણે આમને નામ કહ્યું, કાં તો મમ્મીને કહી જો, અને પછી ના થાય તો છોડ દો. આ ચોખ્ખાઈની વાત કરું તો એક નાનો દાખલો, ઇટ કુડ બી મેની અધર ફેક્ટર્સ જે કે છે, પણ વન ઓફ ધ ફેક્ટર ચોખ્ખાઈ છે. મને થતું કામવાળી હોય મારી, એ કરે ને એને જે કામ કીધું હોય, પછી હું એને આવું એને કહું ને સાંભળે ને કરે. મેં કીધું ભાઈ આને બે જ રસ્તા છે, કાં તો તું એને વિતરાગ ભાવે કે, અને કાં તો તું જાતે કરી લે, પણ તેમાં તું દ્વેષ કરીશ નહીં. બરાબર છે. મોક્ષે જવું હોય તો દ્વેષનો ઓપ્શન છે જ નહીં. બરાબર. કાં તો તને સમજાવતા આવડવું જોઈએ, એને દુઃખ ના થાય એવી રીતે, અને કાં તો તું જાતે કરી લે, પણ એને દ્વેષ કે દોષિત જોવાનું કારણ નથી. બરાબર છે. કારણ કે મેન તો ક્રોધમાન એના સંયમ તો જોશે જ. હવે એ ના હોય તો તમે આગળ પ્રગતિ કેવી રીતે કરવાના? હા, એટલે જ્ઞાનને આટલા ટાઈમ થયા છતાં બી આવા પ્રસંગોને પણ આપણે નથી જોઈ શકતા વિતરાગતાથી. એટલે હા, ઇન ધીસ કેસ ઇટ ઇઝ યોર પોતાપણું, આ ડિઝાઇન. એટલે એનું સોલ્યુશન બહુ સિમ્પલ છે. કારણ કે આપણે આઉટરાઇટ કહેવા જઈએ છીએ ને સીધું, તો એને વાગશે. હા, એટલે જ હું મારી મમ્મીને કહું કે તું. હા, કે અને મમ્મીને કહીશ તો મમ્મીને દુઃખ થશે, કારણ કે કાં તો એ ભાભીને કહી શકશે ને કાં તો નહીં કહી શકે. એટલે ક્યાંને ક્યાંક દુઃખ તો ટ્રાન્સમિટ થવાનું જ છે. બરાબર છે. હવે શું કામ થાય છે કે મારા ઉદય કર્મ એવા છે, મારા ચશ્મા એવા છે કે આમ થવું જોઈએ, અને એમાં ભળીને હું જયારે વાત કરું, એમાં તન્મય સાથે વાત કરું, ત્યારે વાણી દુઃખદાયી જ નીકળવાની છે. કરેક્ટ. એટલેનો સોલ્યુશન શું છે તો કે વિતરાગ ભાવે કહેવાનું છે, આમ થાય તો સારું, આમ સારું છે. નથી સાંભળતા, અને એ કરવું જરૂરી છે. જે સુધારા તું માગે છે, ભાઈ ઘર આમ ચોખ્ખું રાખે, આ વસ્તુ અહીંયા રાખે, ચાદર 3 દિવસે બદલી જ નાખો, કે આમ જ ઘડી કરીને મૂકો, ઓલી આમ કરીને મૂકો. નાની નાની વસ્તુમાં જ બધી માથાકૂટ હોય છે. કરેક્ટ. અને એ આપણા કલાકો બગાડી નાખે છે. ચાદર આમ કે આમ, તારા ગયા પછી જોવા આવવાનું જ કોઈ, તને ચાદર મૂકશે લઈ જવાની, તારી સાથે આવવાની નથી, તો શેમાં જીવ પરવોજી નાખ્યો છે આખું? શેના માટે અટકી ગયા છો? એક ચાદર ની ઘડી, ઓલી ઇસ્ત્રી બરાબર ના કરી હોય તો લમણા કૂટતા હોય, બાટલી બરાબર ધોઈ ન હોય તો લમણા કૂટતા હોય. શું ના, એ બધું મોહનો ભાગ છે. સો ધ સેકન્ડ ચોઇસ ઇઝ, એક તો વિતરાગ ભાવે કેવું. હવે વિતરાગ ભાવે નથી કહેવાતું, ભૂમ ભૂમ થઈ જાય છે, તો કહેવાનું, હે દાદા ભગવાન, મને એમને અનુકૂળ પડે, એટલે ભાભીને અનુકૂળ પડે એવી રીતના બોલવાની શક્તિ આપો. બરાબર છે. તો એ ભાભીના અંદર શુદ્ધાત્મા ભગવાન ભાભીને અનુકૂળ પડે એવી રીતના બોલવાની શક્તિ આપજો. એ ફિલ્ટર મૂકી અને પછી વાત કરો. એન્ડ આઈ કેન ગેરંટી યુ બહુ સ્મૂથ વાણી નીકળશે ને એને વાગશે નહીં. કરેક્ટ. કરેક્ટ. એક્સેપ્ટ કરે કે ના કરે, પણ અણગમો તો નહીં ઊભી થાય, આ મારા નણંદ આવા છે, નહીં જ થાય. કારણ કે તમે છે ને દ્વેષથી નથી બોલતા, તમે વચ્ચે ફિલ્ટર મૂકી દીધું છે, ફિલ્ટરિંગ કર્યું. બરાબર છે. તમારો અહંકાર વિડ્રો કરી નાખ્યો છે. વ્યવહારથી વાત કરવી પડે એમ છે, પણ અહંકાર રહિત વાત કરો છો. અહંકાર કેવી રીતે વિડ્રો કર્યો? ભાઈ એમને અનુકૂળ પડે, મારે અનુકૂળ પડે એવી રીતે નહીં. બરાબર છે. એટલે ફિલ્ટર મૂકી દીધું, એટલે તમારો અહંકાર વિડ્રો થયો, અને અહંકાર રહિત વાત કોઈને વાગે નહીં. બરાબર છે. તમારો અહંકાર તમારી વાતમાં ભળેલો હોય એટલે એના અહંકારને વાગે જ, અને તમે અહંકાર વિડ્રો કરી નાખો એટલે વિતરાગ ભાવથી આમ વાણી કહો છો આગ્રહ રહિત, તો એને વાગશે નહીં. સ્વીકાર કરવો ના કરવો એ સેકન્ડરી વસ્તુ છે, પણ વાગશે તો નહીં જ. એટલે દ્વેષ કે અણગમો, જે રિટાલિએશન આવશે, રિએક્શન આવશે, એ નહીં આવે. બરાબર છે.
બરાબર. આટલું જ આપણે બધા જ વ્યવહારમાં શીખવાનું છે. કોઈ બી વ્યક્તિ સાથેના ઇન્ટરેક્શનમાં આ જ સિદ્ધાંત છે. બરાબર છે. પણ એટલે આ તો સરસ વાત થઈ, પણ આ હું જે કહું છું પ્રકૃતિનો એક ગુણ તો છે જ કે લોકોની વાતો કરવી, વ્યક્તિની ગેરહાજરીમાં છે એની વાતો કર્યા કરવી, આ એક કુટેવ જેવું થઈ ગયું છે આખું. એ દરેક લેડીઝમાં હોય. એટલે હું એ કહું છું એ પરમાણુ ભરાય કેવી રીતે છે આમ કે આ વસ્તુ બની. સુખનું આરોપણ કરેલું છે કેટલાય અવતારોથી, બીજાને ઉતારી પાડવાથી, બીજાની ટીકા કરવાથી. પોઝિટિવ તો એક વાત કરતા એટલે નથી. આશ્વાસન લેવા માટે થઈને પણ કરી આ વસ્તુ. સ્પર્ધા, ઈર્ષા. બેઝિકલી ઈર્ષા એન્ડ સ્પર્ધા is at the root cause. એટલે ઈર્ષા અને ઈર્ષા કમ્પેરિઝન થી ઈર્ષા સ્પર્ધા ઉભી થાય, સ્પર્ધાથી પછી ઈર્ષા ઉભી થાય. કમ્પેરિઝન કરો એટલે ઈર્ષા આવે જ, અને ઈર્ષાને લીધે પછી ઉતારી પાડવાનું આખું ભાગ થાય. એટલે જ્ઞાનનું સોલ્યુશન આમાં હવે આ પરમાણુ ઓલ ઇનબિલ્ટ આ છે જ આ વસ્તુ. એટલે આ બહુ સારું કહેવાય કે પોતે પોતાની ફાઇલ નંબર 1 ને એનાલાઇઝ કરી કે મારી પ્રકૃતિની અંદર એની અંદર આટલું આટલું અવગુણ પડ્યો છે. હવે એ અવગુણ શેના આધારે આવ્યો એ રૂટ કોઝ મેં કીધું, ઈર્ષા, સ્પર્ધા, હા એ બરાબર છે. હવે આમાંથી નીકળવાનો ભાગ, આનો સોલ્યુશન, આ કેટલા અવતારોનો જામી ગયેલો માલ છે આ. બરાબર. ખ્યાલ આવો? એટલે એક ઝાટકે નહીં નીકળે, કન્ટિન્યુઅસ રોજ એક એક કરશું એટલે એક એક પોટ નીકળતા જશે. કરવાનું એક જ છે, મને કોઈની ટીકા ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હા એટલે રોજ હમણાંથી આ કલમ બોલાય ને એટલે આ કલમ આવે ને તો એક બાજુ એવું વિચારો કે હું આ કલમ બોલું છું પણ તદ્દન વિરુદ્ધનું છે આખું. એટલે હાટેલી નથી બોલતા. એટલે મારું જે વર્તન જે છે કે કહું છું વર્તન ભલે જુદું હોય. હા એટલે કલમ હાર્ટીલી બોલી ને ત્યારે આ થાય કે કલમ આટલી છે પણ મારું વર્તન એકચ્યુઅલી માં આવું નથી આમ. પણ આવશે એટલા માટે જ કલમ બોલવાની છે. બરાબર. વર્તન ને ચેન્જ કરવા માટે જ બોલવાની છે. એટલે ઓબ્ઝર્વેશન માં આવ્યું ને એટલે મેં કહ્યું કે યુ રાઈટ, બરાબર છે. નો કલમ 8 કલમમાંથી એક કલમ છે જ નહીં આપણામાં. બરાબર નથી એક પણ. એના માટે જ બોલવાનું છે આ કે હવે આ જે ડિસ્ચાર્જ છે કે હમ દુભાઈ જાય છે, અભાવ તિરસ્કાર થઈ જાય છે, કઠોર ભાષા બોલાઈ જાય છે, ટીકા થઈ જાય છે, તો હું આ કલમ બોલું છું કે આ ન કરવાની શક્તિ આપે. આ બોલવાથી હું મારો અભિપ્રાય ચેન્જ કરી નાખું છું, અભિપ્રાય બદલું છું કે હું આના પક્ષમાં નથી. જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એ કીધું ને મારું વર્તન એની તે ઓપોઝિટ છે. એ જે ડિસ્ચાર્જ વર્તન થઈ રહ્યું છે એની સાથે હું સહેમત નથી, એ પુરુષાર્થ છે. બરાબર. અભિપ્રાય બદલવો અને આ ન કરવાની શક્તિ હું માંગુ છું. હે દાદા ભગવાન, ટીકા ન કરાય, ન કરાવાય, કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હવે જેટલું એ ઘૂંટીશ ને એનાથી શું થશે, જયારે જયારે ટીકા વાળો ભાગ ચાલુ થશે ત્યારે આ યાદ આ નથી કરવાની, એટલે થોડુંક વિડ્રો થશે. ક્યારેક વિડ્રો થશે, ક્યારેક થઈ અને પછી વિડ્રો થશે, ટીકા થઈ અને પછી બંધ થશે. એ ટુ એન્ડ ફ્રો ચાલશે થોડુંક. પણ આ જેમ જેમ સ્ટ્રોંગ કરીશ ને એટલે ધીમે ધીમે જાગૃતિ આવશે, નથી કરવાનું એટલે નહીં કરે. એમ કરતા કરતા તને એ સમજાશે કે હું ટીકા કરું છું શેના માટે ભાઈ. એટલે એ મૂળ તારી અંદરનો દોષ, મેં કીધું ને મને ઈર્ષા છે, મારે એને ઉતારી પાડવી છે, મને આમ કરવાથી સુખ લાગે છે, એ પકડાશે. અને એ પકડાશે એટલે પછી એના પર પુરુષાર્થ થશે. શેના માટે? એ એના ઉદયકર્મને આધીન છે, હું મારા ઉદયકર્મ છું. જે મારું મગજ મારા ઠેકાણામાં નથી, મારી વાણી જેમ જેમ નીકળે છે તો એનું બી એવું ડિસ્ચાર્જ છે. હું મારા કંટ્રોલમાં નથી તો એની કંટ્રોલમાં કઈ રીતના હોય? તો તારી એની દયા શું ખાન, તું તારી જાતની દયા ખાન પેલા, તું સુધરને પેલા. then the whole purusharth and focus will come here. હા ઓકે, એટલે હરીફરીને અહીંયા જ આવે. બરાબર. એટલે આ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ મોડમાં આવી જશે કે આ ભાઈ આપણું જરા ઠેકાણે લાવો ને પછી બીજાનું ઠેકાણે લાવો ને. બીજાની શું ઇવેલ્યુએશન કરો છો, આવો છે ને આવી છે, તારું ઠેકાણું પાડ ને. મોક્ષે જ આવવું છે ને તારું ઠેકાણું તો પડ્યું નથી, તારા ઘર તો મેલા છે ને બીજાના ઘરના કચરા પોતા કરે છે તું. હા બરાબર. એટલે એનર્જી, જાગૃતિ શક્તિ જે બહાર વ્યય થાય છે એને બદલે અહીંયા આવશે, જે સેલ્ફ કન્સ્ટ્રક્ટિવ અને પોતાનું શુદ્ધિકરણમાં તને હેલ્પ કરશે. બહુ મોટી વાત કરી. હા એટલે ફોકસિંગ જ બહાર હોય છે. બરાબર. એટલે અંદર લાવવાનું છે એને. અંદરનું સુખ કેમ કરીને વધે? ઓપ્શન તો ઘણા બધા છે આ ટીકા માટે. આ તો મેં એક સોલ્યુશન આપ્યું. બીજું, બુદ્ધિને કહી દેવાનું ચાલ તે એનો દોષ બતાવ્યો, હવે એનો સદગુણ પણ બતાવો.
દરેકમાં સદગુણ હોય કે હા, નહીં? કાયદેસર હોય. તો એ તો જોતા જ નથી આપણે. ચાલ હવે એક સદગુણ બતાવો, સદગુણ બતાવો, સદગુણ જોવાની પ્રેક્ટિસ પડવાની. એક અવગુણ બતાવ, બીજો સદગુણ બતાવ. અને એ જોવાથી શું થશે? તમારું આખું અવર્ણવાદ ઇસ્ટાબ્લિશ થઈ જશે. કોઈની અવર્ણવાદ, અપરાધ, અવિનય બોલીએ છે ને, અવર્ણવાદ એટલે શું? જેમ છે તેમ વર્ણન કરવું નહીં. નહીં, હા, ઊંધું બોલવું. દરેક વ્યક્તિમાં સારું બી હોય ને ખરાબ બી હોય. એટલે સદગુણ હોય ને અવગુણ બી હોય. પણ આપણે ખાલી અવગુણ ને જ જોઈએ છે અને એની જ વાતો કરીએ છીએ, ટીકા જ કરીએ છીએ. સદગુણ જોતા જ નથી, પોઝિટિવ ક્વોલિટીઝ જોતા જ નથી. એટલે આમાં શું કરવાનું? અરે એનામાં આટલું સારું છે ને, આટલું સારું છે ને, આટલું સારું છે ને, આટલું સારું છે ને. એટલે અવર્ણવાદ નહીં થાય, વર્ણવાદ થતું જશે, બેલેન્સિંગ થશે. તું કાપી કોઈની ટીકા બી કરીશ ને, એનામાં છે ને આટલું સારું છે, જરાક આટલું નબળાઈ છે, પણ આટલું સારું છે. એટલે નર્યો દ્વેષ નહીં થાય, બેલેન્સ આઉટ થશે. એટલે સદગુણ જોવાની પ્રેક્ટિસ કરવી એટલે દ્રષ્ટિ આપણી દોષમાંથી નીકળી અને સદગુણ તરફ જશે. દોષમાંથી નીકળવા માટે આ બીજી ચાવી છે. બીજી ચાવી, હા. સી ધ પોઝિટિવ. બહુ આ રિલેટિવ નો છે, આ તો નોન મહાત્મા બી કરી શકે. હા, કોઈ પણ, હા, correct. અને મહાત્મા તરીકે છેવટે તો એની પ્રકૃતિ છે જે એના કંટ્રોલમાં બી નથી. રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ડિસ્ચાર્જ છે. એટલે બે રીતે આખું આજ્ઞા ધર્મ કરીને થઈ ગયું, આખું ઉડી જાય. એટલે પછી થર્ડ પોઈન્ટ વિજ્ઞાન થી કરવું હોય તો એનામાં શુદ્ધાત્મા જો કરે તો પ્રકૃતિનું એનાલિસિસ ને ટીકા અને ટિપ્પણ ને બધું કર્યું. હવે શુદ્ધાત્મા જો, ધ મોમેન્ટ યુ સી શુદ્ધાત્મા, આ રિલેટિવ ની ઇમ્પોર્ટન્સ ઘટી જશે. હા, કરેક્ટ. એટલે તું બી શુદ્ધાત્મા થઈશ, એ બી શુદ્ધાત્માને વિતરાગતા એકદમ ટોપ ક્લાસ જે તીર્થંકર ને દાદાને દે એ કેટેગરીની વિતરાગતામાં ઇસ્ટાબ્લિશ થઈ જશો. અદ્ભુત એટલે રસ્તા તો બધા બહુ છે, છે. થોડા રિલેટિવ ના છે અને થોડા રિયલ ના બી છે. અને આ તો મેં ખાલી પ્રિલિમિનરી આપ્યું, બેઝ આપ્યું તને. હવે આ બેઝ પર તારા પુરુષાર્થ ચાલુ થશે ને એટલે તને અંદરથી જ ઇન્સાઇટ આવશે, સૂઝ પડશે કે આ શેના લીધે થાય છે. જ્યારે હું નક્કી કરું મારે આ નથી કરવું, અથવા નક્કી કરું મારે સવારે 5 વાગે ઉઠવું જ છે, પણ 2 દિવસ ઉઠાય છે ને 1 દિવસ નથી ઉઠાતું, પાછું ઉઠાય છે નથી ઉઠાતું, શું કામ નથી થતું એ પકડાય ને આપણને. હા, એની પાછળનું રીઝન પકડાય. પછી હું એના રીઝન પર કામ કરું ને, એટલે એવી રીતે તું આમ નક્કી કરીશ કે ટીકા ન કરાય, ન કરાય, કરતા પ્રત્યે ન અનુમોદાય. એટલે એ સ્ટ્રોંગ કરીશ. એટલે ટીકા કરતા સાથે બેક આવી જઈશ. રોજ બેક આવવું પડે, શું કામ થાય છે? એટલે એ પકડાશે, બરાબર. અને એ પકડાશે પછી એના પર પુરુષાર્થ થશે બરાબર. અને જળમૂળમાંથી નીકળી જશે. એટલે આગળના સ્ટેપિંગ અંદરથી સૂઝ પડતા જ છે. આવશે. ના પડે તો પૂછી લેજે, પણ આટલું કર હમણાં. હા, જય આગળનું અત્યારે કઈને ફાયદો ના, નથી. ના, જય સચ્ચિદાનંદ. હા.